શાંતાકુંજ સોસાયટીના રસ્તે પાણી ભરાયા છે। સોસાયટીના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। શાંતાકુંજ સોસાયટીની અંદર વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી નીચાણવાળા વિસ્તારની અંદર તંત્રને વારંવાર રજૂઆત કરવાથી અહીંના રહીશોને ચિંતા છે કે ખરેખર આ પાણીનું સોલ્યુશન કરવું જોઈએ અને સોસાયટીની અંદર પાણી ભરાઈ જવાથી ચિંતા છે। ખરેખર એટલી જો ચિંતાનું હલ કરે તો અમે આટલી રજૂઆત કરીએ છીએ। જો આટલું તંત્ર સાંભળે અમારું તો સારામાં સારું, બીજું વિશેષ અમે કહેવા માંગતા નથી। વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો શહેરમાં ભારે વરસાદ થયો છે, જેને લઈને આપ જે દ્રશ્યો દેખી શકો છો કે એ છે શાંતાકુંજ સોસાયટીના છે। શાંતાકુંજ સોસાયટીમાં હાલ નીચાણવાળા વિસ્તારોમાં ધીમે ધીમે પાણી ભરાઈ રહ્યા છે। તેના કારણે અહીંના રહીશોમાં ભારે ચિંતિત થઈ ઉઠ્યા છે। જો કે પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં પણ તંત્ર હજી સુધી ક્યાંક ને ક્યાંક મદદે આવ્યું નથી અને એના રહીશોને ક્યાંક ને ક્યાંક છૂપો આક્રોશ પણ આ સામે જોવા મળી રહ્યો છે કે તંત્ર ધારે તો આ સમસ્યા હલ કરી શકે તેમ છે, પણ ક્યાંક ને ક્યાંક તંત્રની આડસ કહીએ કે પછી એમને આ સમસ્યા હલ કરવામાં કોઈ રસ ન હોય એવું અહીંના રહીશો કહી રહ્યા છે। જો કે આ સમસ્યામાંથી ક્યારે છુટકારો મળે છે અહીંના રહીશો તે તો જેવું જ બની રહ્યું। કેમેરામેન સાથે તુષાર દરજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।